નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ 2 જુલાઈ 2025ને લગતા સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે, જે તમારી દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે। તો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો જૈન સમાજ દ્વારા જૂન 2025માં ધર્મ ચક્રવર્તી સન્માન એ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, નરેન્દ્રભાઈ મોદી। તો નરેન્દ્રભાઈ મોદીને જૈન સમાજ દ્વારા જૂન 2025માં ધર્મ ચક્રવર્તી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે। વાત કરીએ મિત્રો નરેન્દ્રભાઈ મોદીને આ એવોર્ડ કેમ આપવામાં આવ્યો છે, તો આ પુરસ્કાર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રાચીન જૈન મંદિરોના પુનઃસ્થાપન, પરંપરાગત શિક્ષણના પ્રચાર અને અહિંસા, સંયમ અને આત્મકલ્યાણ જેવા જૈન મૂલ્યોના પ્રચાર માટે કરવામાં આવેલા તેમના પ્રયાસો માટે આપવામાં આવ્યો છે। આગળનો પ્રશ્ન જોઈએ તો ગૃહમંત્રીએ તાજેતરમાં હળદર બોર્ડ એટલે કે ટર્મરિક બોર્ડના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન એ ક્યાં કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, નિઝામાબાદ। વાત કરીએ મિત્રો ટર્મરિક બોર્ડની, તો ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણાના નિઝામાબાદમાં હળદર બોર્ડના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ હળદરની નિકાસ વધારવી અને તેના ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કરવો, અને આનો મુખ્ય ધ્યેય એ 2030 સુધીમાં હળદરની નિકાસને $1 અબજ સુધી પહોંચાડવાનો છે। વાત કરીએ મિત્રો નિઝામાબાદની, તો નિઝામાબાદ એ તેલંગાણામાં હળદરનું મુખ્ય ઉત્પાદન ક્ષેત્ર છે, અને ભારત એ વિશ્વમાં હળદરનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકારક દેશ છે। આગળના પ્રશ્નની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોઇડ દિવસ 2025 એ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 30 જૂન। તો 30 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોઇડ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી। વાત કરીએ મિત્રો એસ્ટ્રોઇડ દિવસ 2025ની, તો દર વર્ષે 30 જૂને આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોઇડ દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ વિશ્વભરના લોકોને એસ્ટ્રોઇડ અને જો તેની સાથે અથડામણ થશે તો પૃથ્વી પર શું સંભવિત જોખમો ઊભા થશે તેના વિશે જાગૃત કરવાનો છે। અને આ દિવસ એ સૌ પ્રથમ વખત 2015માં ઉજવવામાં આવ્યો હતો, અને આ વર્ષ એટલે કે 2025માં તેની થીમ હતી જાગૃતિ, વિજ્ઞાન અને વૈશ્વિક એકતા સાથે પૃથ્વીનું રક્ષણ। આગળના પ્રશ્નની વાત કરીએ તો હુનર ગ્લોબલ યુનિકોર્ન્સ ઇન્ડેક્સ 2025માં ભારતે તાજેતરમાં કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ત્રીજું। તો હુનર ગ્લોબલ યુનિકોર્ન્સ ઇન્ડેક્સ 2025માં ભારતને ત્રીજું સ્થાન મળ્યું છે। વાત કરીએ મિત્રો ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025ની, તો આ વર્ષે ભારતમાં કુલ 64 યુનિકોર્ન સ્ટાર્ટઅપ નોંધાયા હતા, જે પાછલા વર્ષની તુલનામાં ખૂબ જ નોંધપાત્ર સિદ્ધિ છે। અને ભારતમાં સૌથી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતા શહેરોમાં બેંગલુરુ એ વૈશ્વિક સ્તરે 7મા ક્રમે હતું, જ્યારે મુંબઈ એ 22મા સ્થાને અને ગુરુગ્રામ એ 27મા ક્રમે રહ્યું છે। વાત કરીએ મિત્રો ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025ના ટોચના 3 દેશોની, તો તેમાં નંબર 1 ઉપર રહ્યું છે અમેરિકા 758 યુનિકોર્ન સાથે, નંબર 2 ઉપર રહ્યું છે ચીન 343 યુનિકોર્ન સાથે, અને નંબર 3 ઉપર રહ્યું છે આપણો દેશ ભારત 64 યુનિકોર્ન સાથે। વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો મિત્રો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો। આ વિડીયો તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો, તમારા સ્ટડી ગ્રુપમાં પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। તો આગળ વધીએ તો તાજેતરમાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, સ્મૃતિ મંધાના। તો સ્મૃતિ મંધાના એ તાજેતરમાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારની પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે। તેમણે ટેસ્ટમાં 2 સદી ફટકારી છે, ઓડીઆઈમાં 11 અને T20માં હમણાં જ તેમને 1 સદી ફટકારીને આ રેકોર્ડે પોતાના નામે કર્યો છે। આગળના પ્રશ્નની વાત કરીએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસના નવા ચેરમેનનો કાર્યકાળ એ જૂન 2025માં 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે, તેમનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, રવિ અગ્રવાલ। તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના નવા ચેરમેન છે રવિ અગ્રવાલ, અને તેમનો કાર્યકાળ એ જૂન 2025માં 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે। વાત કરીએ મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસની, તો ભારત સરકારના નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગનો આ એક મહત્વપૂર્ણ ભાગ છે, જેની સ્થાપના 1 જાન્યુઆરી 1964ના રોજ થઈ હતી, અને તેનું મુખ્યાલય એ નવી દિલ્હી ખાતે આવેલું છે। આગળના પ્રશ્નની વાત કરીએ તો રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ 2025ની ઉજવણી એ ક્યારે કરવામાં આવી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 1 જુલાઈ। તો દર વર્ષે 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો આ દિવસનો હેતુ એ દેશભરના ડૉક્ટરોનું સન્માન કરવાનો અને આરોગ્ય સેવાઓમાં તેમના યોગદાનનો છે।
અને આ દિવસ એ ખાસ કરીને ભારતના મહાન ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉક્ટર બિધાનચંદ્ર રોયની યાદમાં ઉજવવામાં આવે છે. અને વર્ષ 2025માં આ દિવસની મુખ્ય થીમ હતી માસ્ક પાછળ ઉપચાર કરનારોને સજા કોણ કરે છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો ભારતીય સેના દ્વારા કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓપરેશન બિહાલી નામનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ જમ્મુ અને કાશ્મીર. તો જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે ઓપરેશન બિહાલી નામનું સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. અને આ ઝુંબેશ બસ્તનગઢ ક્ષેત્રના ગીચ અને દુર્ગમ બિહાલી વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું છે. અને આ ઓપરેશન એ ખાસ કરીને અમરનાથ યાત્રા પહેલાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું હતું. આગળના પ્રશ્નની વાત કરીએ તો નાટો સમિટ 2025નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી હેગ, નેધરલેન્ડ. તો નેધરલેન્ડના હેગમાં નાટો સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તો નાટો સમિટ 2025ને લગતી કેટલીક મહત્વની જાણકારી લઈએ તો નાટો સમિટ 2025 એ 24થી 25 જૂન દરમિયાન નેધરલેન્ડના હેગમાં વર્લ્ડ ફોરમ ખાતે યોજવામાં આવ્યું હતું. અને આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય એ સભ્ય દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાનો, સંરક્ષણ બજેટ વધારવાની વ્યૂહરચના નક્કી કરવાનો અને યુક્રેન કટોકટી અને મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર ચર્ચા કરવાનો હતો. તો આગળના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં કઈ કંપની એ 15 ગીગાવોટથી વધુ નવીનીકરણીય ઉર્જાનું સંચાલન કરનારી ભારતની પ્રથમ કંપની બની છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ અદાણી. તો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એ 15 ગીગાવોટ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને વટાવી જનારી પ્રથમ ભારતીય કંપની બની છે. તો જૂન 2025 સુધીમાં તેની કુલ કાર્યકારી ક્ષમતા એ 15,539.9 મેગાવોટ થઈ જશે, જે તેને ભારતની સૌથી મોટી નવીનીકરણીય ઉર્જા સ્થાપિત કરનારી કંપની બનાવશે. તો બસ મિત્રો, આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. આ વિડીયો તમારા મિત્રો સાથે તમારા સ્ટડી ગ્રુપમાં શેર પણ જરૂરથી કરજો. અને ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.